કોઈનું ફરી એકવાર સ્વાગત છે. જૈન સાહિત્ય એકેડમી ટ્રસ્ટ ના મેન્ટર સી કે મહેતા સાહેબ વતી અને જૈન સાહિત્ય એકેડમી ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ભારતીબેન, દીપકભાઈ, ઈલાબેન, બકુલભાઈ, દિલીપભાઈ, યોગિનીબેન, બિપિનબહેન, બિપિનભાઈ અને સેજલ વતી આપ સર્વનું આ નવા વર્ષે દિવાળી પછીના સમયમાં ફરી એકવાર સ્વાગત છે. આવનારું આ વર્ષ આપ સૌ માટે જ્ઞાનમય, આપણી અંદર રહેલા વિકારોને વધુ ને વધુ આપણે ઓછા કરીએ અને સ્વાધ્યાય દ્વારા આપણા આત્માની વધારે ને વધારે નિકટ પહોંચીએ એવી અપેક્ષાવાળું અને એવા કાર્યો અને કર્મવાળું બને એવી સૌ કોઈને શુભેચ્છાઓ. 20 દિવસના અંતરાળ પછી આપણે ફરી પાછા મળ્યા છીએ. 9 વ્યાખ્યાનોની આપણી યાત્રા આપણે અહીં સુધી પૂરી કરી છે. છેલ્લે આપણે જ્ઞાતા ધર્મ કથાની વાત ડોક્ટર રવિન્દ્ર ખાંડવાલા પાસેથી સાંભળી હતી. આજે આપણું આ 10મું વ્યાખ્યાન છે. 10મું વ્યાખ્યાન હવે આપણે આગમ પછીના સમય તરફ આપણને લઈ જાય છે. આ સમયમાં આપણા વ્યાખ્યાનો 3 રીતે ચાલવાના છે. આપણે જે રીતે આપણા વિદ્વાન વક્તાઓ ઉપલબ્ધ હશે એ રીતે થોડીક આગમ વિશે પણ વાત કરશું. આગમના સમય બાદ જે આપણા આચાર્યો જેમને ખરેખર તો આ જૈન સાહિત્ય અને સૂત્રોને આપણા સૌ માટે આપણી સમક્ષ મૂક્યું અને શબ્દાતીત કર્યું એમની વાતો ચાલશે અને એ સમયની જે સામાજિક વ્યવસ્થા છે એની વાતો પણ કરવાના છીએ. આજે આપણે વાત કરવાના છીએ આપણા આરંભકાલીન બે બહુ જ ક્રાંત દ્રષ્ટા જેમને કહી શકાય એવા ઉમા સ્વાતીજી અને કુનકુંદાચાર્ય વિશે. આ બંને આરંભકાલીન આચાર્યો જેમને આગમ પછીના સમયમાં આપણે વાત જોયું હતું ગયા વખતે કેતિવર્તી ગણીના સમયમાં વલ્લભીપુર વાસના, પાટલીપુત્ર વાસના અને આગમોને જાળવવાનો પ્રયત્ન થયો. ત્યાર પછી ભેદને કારણે આપણે ત્યાં સંપ્રદાય ભેદો પણ થયા અને ત્યાર પછી આપણી પાસે જે આપણા આચાર્યો આવે છે અને જેમને આગમની વાણી મૂળ રૂપે તો આપણા આત્માને સમજવાની, આપણા કર્મને સમજવાની, શ્રાવક ધર્મ, ગૃહસ્થ ધર્મ ને સમજવાની વાતો જે સૂત્રો દ્વારા કરી પ્રાકૃત ભાષા, પાલી ભાષા, સંસ્કૃત ભાષામાં જે રીતે સાહિત્ય રચાતું ગયું એને હવે ધીરે ધીરે સમજવાનું છે આપણે. અને એ જે બધી વાતો થઈ છે એ વાત કરવા માટે આપણી સાથે આજે આવ્યા છે ડોક્ટર કામિનીબેન ગોગરી. કામિનીબેન ગોગરી વિશે હું આપની સાથે જો વાત કરું તો મારે પૂરી 30 મિનિટ ઓછામાં ઓછી જોવે. ખૂબ જ સરળ, સૌમ્ય એવું વ્યક્તિત્વ ધરાવતા કામિનીબેનનો બાયોડેટા ખરેખર ખૂબ લાંબો અને આપણને સૌને રસ પમાડે એવો છે. એમને મને ખાસ કહ્યું કે સેજલબેન એવું કશું જ નથી, પણ મને એમ થાય કે થોડીક એમની વાત આપણે જરાક વિસ્તારથી કરીએ તો 2013માં ડોક્ટર કામિનીબેનને કચ્છ શક્તિ નેશનલ એવોર્ડ પ્રાપ્ત થયો હતો પીએચડીના કાર્ય માટે એમના. અને પીએચડી એમને કર્યું છે આપણા આ જૈન રિવોલ્યુશનરી, આપણા જે ક્રાંત દ્રષ્ટાઓ છે એમને ખૂબ જ મહત્વનું પ્રદાન કર્યું છે જૈનિઝમમાં એ વિષય પર એમને પીએચડી કર્યું છે. હાલમાં તો કામિનીબેન રિસર્ચ જે એકિનામ્નોસિસ ફાઉન્ડેશન છે એના રિસર્ચ સેન્ટરના અધ્યક્ષ છે અને એ ઉપરાંત જૈન આગમ મિશન એક આપણું ઉસગરમ સાધના ટ્રસ્ટ જે ચલાવે છે એને સ્કોલર્સ કમિટીના એક્ઝિક્યુટિવ મેમ્બર છે. અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. ઇન્ડિક એકેડમી ફેલોશિપ એમને 2020-21માં મળી છે. એ ઉપરાંત તેઓ મુંબઈ યુનિવર્સિટીના ફિલોસોફી ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલા છે, સંસ્કૃત ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલા છે. છેલ્લા 20 વર્ષથી મુંબઈ યુનિવર્સિટીમાં જે ફિલોસોફી ડિપાર્ટમેન્ટમાં કોર્સ ચાલે છે તેમના કોઓર્ડિનેટર તરીકે પણ તેમણે કામ કર્યું છે. એ ઉપરાંત જોશી બેડેકર કોલેજમાં MA ફિલોસોફીમાં પણ તેઓ અભ્યાસ કરાવે છે વિદ્યાર્થીઓને. મુંબઈ યુનિવર્સિટી એશિયાટિક સોસાયટી સાથે જોડાયેલા છે. ઓલ ઇન્ડિયા ઓરિએન્ટલ કોન્ફરન્સીસ નામની સંસ્થા સાથે જોડાયેલા છે. ઇન્ડિયન ફિલોસોફિકલ કોંગ્રેસ સાથે, ઇન્ડિયન હિસ્ટ્રી કોંગ્રેસ સાથે, એવી કેટલીય સંસ્થાઓમાં એમનું પ્રદાન છે. અનેક રિસર્ચ પ્રોજેક્ટ એમના હાથે થયા છે.
અને એટલા બધા અભ્યાસક્રમમાં પોતે પાછા એમને કર્યા છે એ વિચારીને હું વિચારમાં પડી ગઈ કે પીએચડી તો કર્યું જ સાથે એ ઉપરાંત એમને પ્રાકૃતમાં, સંસ્કૃતમાં એવા અનેક વિષયો ઉપર શોર્ટ ટર્મ કોર્સ પોતે પણ કર્યા છે. ક્યારેક એમને લાડ્ડુ યુનિવર્સિટીમાંથી પ્રોજેક્ટ મળ્યો હોય તો ક્યારેક વિદેશમાંથી પ્રોજેક્ટ મળ્યો હોય. અનેક રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સામાયિકોમાં એમના રિસર્ચ પેપરો અવારનવાર આવતા હોય છે. ખૂબ મહત્વની બાબત એ છે કે એમના રિસર્ચ પેપરમાં આપણે જૈનિઝમ, શૈવિઝમ, શિવ પંથ જે છે તે અને બૌદ્ધિઝમ એ ત્રણેયનું એક કમ્પેરેટિવ સ્ટડી પ્રાપ્ત થાય છે. કારણ કે હિસ્ટ્રી, ફિલોસોફી, ભક્તિ સાહિત્ય, પ્રાકૃત, ધર્મ, સંસ્કૃતિ, બુદ્ધિઝમ, જૈનિઝમ અને શૈવિઝમ આ બધા જ વિષયોમાં એમને આજે પોતાની માસ્ટરી પ્રાપ્ત કરી છે. અને એ વિદ્વતા હોવાને કારણે એ ખૂબ જ સરસ રીતે કમ્પેરેટિવ સ્ટડીનું કાર્ય પણ આપણી સમક્ષ મૂકતા હોય છે. અલ ઝહાર યુનિવર્સિટી ઈરાનની છે, ત્યાં તેઓ હિન્દુઇઝમ અને જૈનિઝમ ભણાવે છે. એ ઉપરાંત બીજી અનેક ટર્કીની સંસ્થા છે, ત્યાં પણ તેઓ ભણાવે છે. જર્મનની સંસ્થા સાથે જોડાયેલા છે. એટલે આ બધી અનેક સંસ્થાઓ અને અનેક સંસ્થાઓમાં એમના જે રિસર્ચ પેપરો અવારનવાર પ્રગટ થાય છે એ વક્તા તરીકે ત્યાં જતા હોય છે. અમેરિકા અને એમના અન્ય શહેરોમાં, અમેરિકાના અનેક શહેરોમાં તેમના વ્યાખ્યાનો નિરંતર ચાલતા હોય છે. આ બધાની વાતો કરતા કરતા એક બીજી બહુ જ મહત્વની વાત મને એ જાણવા મળી કે કામિનીબેન માત્ર એકેડેમિશિયન નથી, પરંતુ તેઓ એક્ટિવ સિટીઝન પણ છે. અને એક્ટિવ સિટીઝન ફોરમના મેમ્બર સાથે એમને ઇન્ડિપેન્ડન્ટલી બીએમસી ની ચૂંટણી માટે પણ લડ્યા હતા. તો એ વાંચીને મને ખૂબ જ આનંદ થયો કે માત્ર કામિનીબેનનું એકેડેમિક સાથે સમાજ પ્રત્યેનું એક જોડાણ છે અને સમાજ પ્રત્યે પોતાની એક નિષ્ઠા છે અને જે કરવાની ભાવના છે એ પણ આપણને જોવા મળે છે. કામિનીબેન, આજે આપ આ પ્લેટફોર્મ પર આવ્યા છો એનો ખૂબ જ આનંદ છે અને હું આપનું સ્વાગત કરું છું. અને આપે આવતીકાલે ખરેખર તો આપણે 2 દિવસ કામિનીબેનનું વ્યાખ્યાન રાખવાનું હતું, પરંતુ આવતીકાલે તેઓ એમના અન્ય એક જગ્યાએ એમને કમિટ કરેલું છે, જોડાયેલા છે, એટલે આવી શકશે નહીં. એટલે બીજા કેટલાક સાહિત્યકારો ભવિષ્યમાં ફરી પાછા આપણી સાથે જોડાવાના છે. આજે આપણી સાથે વાત કરવાના છે ઉમા સ્વાતિજી અને કુંદકુંદાચાર્યના સાહિત્યિક પ્રદાન વિશે. કામિનીબેન, જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટના અમારા સર્વ સ્વાધ્યાયીઓ અને સર્વ સ્ટુડન્ટો હવે તમારા હાથમાં છે. તો આપ અમને જ્ઞાનનો દીપક ગઈકાલની જ્ઞાન પશ્ચિમ પછી આજે નવી દિશામાં દર્શાવો એવી વિનંતી. આવકાર છે. જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટ નો ખૂબ ખૂબ આભાર માનું છું કે આજે આપને મને આમંત્રણ આપ્યું અને સેજલબેનને ખૂબ ખૂબ આભાર. એમને મને યોગ્ય ગણી કે હું અહીંયા આવીને જે પણ મારું વાંચન છે, એક વિદ્યાર્થી છું, એક અભ્યાસક છું, એક મુમુક્ષુ છું. બસ એ જ રીતે મારું સંશોધનનું કાર્ય છેલ્લા 25 વર્ષથી આ ફિલોસોફીમાં, હિસ્ટ્રીમાં, રિલિજન, કલ્ચર, સોસાયટી જે માનવતાને લાગતા અભ્યાસક્રમ છે એ દૃષ્ટિકોણથી હું બધું ભણું છું. તો સેજલબેને કહ્યું કે દિવાળી પછી આ પહેલું વ્યાખ્યાન છે. તો જેમ સચિન તેંડુલકર અને વિરાટ કોહલીને પ્રેશર હોય કે ફર્સ્ટ બેટ્સમેન છે, તો આ સેકન્ડ ઇનિંગમાં એમને મને આ એક ભાર સોંપ્યો છે કે અમારા વિદ્યાર્થી બધા જાળવી રાખજો, કોઈ ભાગી ન જાય. અને બીજી મહત્વની વાત એ કે મને પોતે તો ફર્સ્ટ બેટ્સમેન છું, પણ સાથે સાથે આજે મને જે બોલવાના છે ઉમા સ્વાતિજી અને કુંદકુંદાચાર્ય, એ પોતે પણ બંને ફર્સ્ટ બેટ્સમેન હતા. તો એટલે કાર્ય કઠિન પણ છે પણ ઇન્ટરેસ્ટિંગ પણ છે. અને ઇન્ટરેસ્ટિંગ એટલા માટે છે કારણ કે આપણે એ સમય, એ સંજોગ અને પરિસ્થિતિ 2000 વર્ષ પહેલાની આપણે વાત કરી અને સમજીએ કે આગમકાલ પછીનું જયારે એક આપણે જેમ તમે વિદ્યાર્થી છો તો સૌથી પહેલા સ્ટુડન્ટ, હું બી 25 વર્ષથી ભણાવું છું, તો સ્ટુડન્ટ મને બધા કે હજી કોર્સ શરૂ થાય તો બધા કે નોટ્સ મળશે ને, અને પછી કઈ બુક વાંચવાની? બધા ગ્રંથો અમને નથી વાંચવા, પણ તમે શોર્ટમાં નોટ્સ આપો અથવા સિમ્પલ બુક આપો. તો આપણે આજે મહાન બે આચાર્યો છે, ઉમા સ્વાતિજી અને કુંદકુંદાચાર્યો, આપણે માટે એમને કાર્યો છે ને બહુ સિમ્પલ કર્યા. કારણ કે આગમ, તીર્થંકર દેવોની વાણી આગમ,
જેમ આપણે બધા વાતચીત કરીએ, આગમોમાં એ રીતે એક ડાયલોગ્સ છે. આમ તીર્થંકરો જે છે ને આપણા પેરેન્ટ્સ છે. જેમ પેરેન્ટ્સ એક આ બાળકોને જેમ સમજાવે તેમ તીર્થંકરો છે ને જેમ જેમ પ્રશ્નો આવ્યા ને એમ એમ એ લોકોને આપણને સમજાવતા મળે. હવે આપણે શું થાય, આપણે એમ વિદ્યાર્થીઓ તો આપણે એમ કહીએ અમને બધી આમ રેફરન્સ બુક નથી વાંચવી, વિષયવાર તમે અમને બધું સમજાવી દો કે આ દ્રવ્યની નોટ્સ છે, આ નવતત્વની નોટ્સ છે, કે અનેકાંતવાદની નોટ્સ છે, આ એક નોટ્સ છે. તો આ બંને આચાર્યોએ શું કર્યું છે, આપણે માટે નોટ્સ તૈયાર કરી છે. એટલે આપણે એ લોકોએ આપણે નોટ્સ આપી છે. બંને આચાર્યો આગમોની જે નિચોડ છે એ આગમોનો નિચોડ એમને અંતરમાં એવો ઉતાર્યો છે અને એ શૈલીમાં એમને આપણે બધે આપ્યો છે કે આજે જો આપણે જાણવું હોય ઇન શોર્ટમાં આપણે એમ કહીએ કે આગમો આપણે ડરી જઈએ, આગમો આપણા માટે નથી, આગમોમાં એવું બધું લખેલું છે આપણને સમજમાં ના આવે. તો આ બંને આચાર્યોએ ખૂબ જ એ જમાના પ્રમાણે, હવે ઉમાસ્વતી આચાર્યોએ સંસ્કૃતમાં લખ્યું અને કુંદ આચાર્યોએ પ્રાકૃતમાં જ લખ્યું. તો હવે આ એમને પણ કઈ રીતે લખ્યું છે, સામેવાળા જે નથી સમજાતું એ લોકોને સમજાય એ રીતે. એ ભલે આજે આપણે સંસ્કૃત અને પ્રાકૃત સમજમાં નથી આવતું, કારણ કે આપણી બધી સમય પ્રમાણે ભાષા આપણે બીજી ભાષાઓ ઉપયોગમાં લેતા ગયા, પણ ત્યારના જમાનામાં એ લોકોએ ઈ ભાષા વાપરી અને એટલું સમજદારી પૂર્વક અને સમજણ પૂર્વક જે સૂત્રો અને પાહુડોમાં લખ્યું છે એ રીતે લખ્યું છે કે ઉતરી જાય, હૃદયમાં ઉતરી જાય. હવે આપણે બધાને ખ્યાલ તો હશે જ, ગઈકાલે લાભ પાંચમ ગઈ, આપણે જ્ઞાન પંચમીના જ્ઞાનની પૂજા કરીએ અને દિવાળીના દિવસે આપણે તીર્થંકર પ્રભુ મહાવીર નિર્વાણ એમને પામ્યા. અને તો સૌથી પહેલું સૂત્ર શું આવે છે ઉમાસ્વાતીજીનું? ઓફકોર્સ હું એમને આપની બાયોગ્રાફી થોડાકમાં સમજાવીશ, કારણ કે એવા મહાન આચાર્યો છે એમની બાયોગ્રાફી તો આપણે ક્યાંય મળે નહીં. પણ જે બી બીજા અન્ય સ્તોત્રોથી મળે છે એ પ્રમાણે કોન્ટ્રોવર્સીસ છે, પણ છતાં પણ હું આપને કહીશ. તો તત્વાર સૂત્રમાં જે ઉમાસ્વતી આચાર્યનું લખેલું તત્વાર સૂત્ર છે, હું એમને એક સૂત્રો સાથે શરૂઆત કરીશ. સૌથી પહેલું સૂત્ર, સમ્યક જ્ઞાન દર્શન ચારિત્રાણી મોક્ષ માર્ગ. હવે આપણે બધા અહીંયા મુમુક્ષુ છીએ. એ મુમુક્ષુ શું કામ છીએ? કારણ કે મોક્ષના અભિલાષી છીએ, એટલે મુમુક્ષુ છીએ. તો એ મોક્ષને મળવા માટે શું છે, શું જરૂરી છે? તો સૌથી પહેલું સૂત્ર, સૌથી પહેલા અધ્યાયમાં સૌથી પહેલું સૂત્ર સમ્યક જ્ઞાન દર્શન ચારિત્રાણી મોક્ષ માર્ગ. અને પછી બીજું સૂત્ર તત્વ શ્રદ્ધાણમ સમ્યક દર્શનમ, તત્વો પર શ્રદ્ધા રાખો, શ્રદ્ધા એ સમ્યક દર્શન. ત્રીજું સૂત્ર તન્ની શ્રદ્ધાદી ગમમાધા. હવે એમને એ રીતે બધા સૂત્રોની બનાવટ એક પછી એક એ રીતે કરી કે એ બધું લોજિકલી ફોલો થાય. હવે એ બાબતમાં હું આપને એક પછીની ચર્ચા કરી, પણ એક શરૂઆત માટે કે મોક્ષના અભિલાષી માટે સમ્યક દર્શન ચારિત્ર એ મોક્ષ માર્ગ છે. તો આપણે અહીંયા બધા ભવ્ય જીવો છો, એક મુમુક્ષુઓ છો, એ રીતે આમે શ્લોક આપની પાસે મેં મૂક્યું છે. તો ઉમાસ્વાતીજી એક નયકૃત ગામ હતું, ત્યાં એ જન્મેલા. એટલે આપણે બીજા અન્ય રેફરન્સથી મળે છે. આ મહાન આચાર્યોએ કોઈ દિવસ પોતાના બાયોગ્રાફી ક્યાંય પણ એમને લખેલી તમને મળશે નહીં, પાછળના આચાર્યોની મળે છે. પણ આ જે બે આચાર્યો અને અમુક એવા આચાર્યો છે તેની આપણે હિસ્ટોરિકલી ઐતિહાસિક દૃષ્ટિકોણથી અથવા આપણે જે બીજા અન્ય દૃષ્ટિકોણથી આપણે એને રિકન્સ્ટ્રક્ટ કરીએ, એ રિકન્સ્ટ્રક્ટ થયેલી છે. એટલે આપણે ઘણી વાર અલગ રીતે તમને અલગ બધું મળશે, પણ બેસિક આવું છે કે એમના પિતાનું નામ સ્વાતિ અને માતાનું નામ ઉમા હતું, એટલે એમને ઉમા સ્વાતિ કહેવાય છે. અને દિગંબરો એમને ઉમા સ્વામી કે છે અને શ્વેતાંબરો એમને ઉમા સ્વાતિ કે છે. હવે એવું હતું કે એવું એક રેફરન્સ મળે છે કે પાટલીપુત્ર જે ત્યારે કુસુમપુર બી એમનું બીજું નામ હતું, અને આજનું પટના જે બિહારમાં છે, ત્યાં એમને આ તત્વાર સૂત્રની રચના કરેલી છે. હવે આ ઓફકોર્સ
તત્વાર્થ બુક અત્યારના આપણે બધા જોઈ હશે, છતાં પણ હું એમને આપને દેખાડીશ. આ તત્વાર્થ સૂત્ર અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરેલી છે. પંડિત શુક્લાજીએ કોમેન્ટ્રી આપી છે એમાં ગુજરાતીમાં, અને કે દીક્ષિતે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરી છે આ તત્વાર્થ સૂત્ર ઉમાસ્વાતી આચાર્યની. હવે આનું ઇમ્પોર્ટન્સ કઈ રીતે છે? આગમિક ભાષાઓ, આગમ આપણે અર્ધમાગધીમાં લખાયેલા છે. હવે એમાં આપણે પાસે વર્સ ફોર્મમાં છે, એટલે કાવ્યમાં પણ છે, અને સૂત્રમાં બી છે, અને ગદ્યમાં બી છે. ગદ્ય પદ્ય બધી રીતે છે. હવે આપણે આગમમાં જોવા જઈએ તો આચરાંક, સૂત્રકૃતાંક, આપણને એમ લાગે કે આમાં ઘણું બધું છે. જેમ આપણે આમ ઘરમાં બધા બેઠા હોઈએ અને વાતચીત કરતા હોઈએ તો એક પછી એક બધા વિષય નીકળતા જાય. પણ હવે જ્યારે 2000 વર્ષ પછી હવે અર્ધમાગધી જે ભાષા છે એ મગધની ભાષા, એ એક એરિયાની એક ખૂબ આમ કહીએ ને એક લિમિટેડ એરિયાની એક ભાષા હતી અર્ધમાગધી. હવે ઉમાસ્વાતી આચાર્યોએ શું એમને મનમાં એક એવું વિચાર આવ્યો કે જૈન આ જે નિર્ગ્રંથ ધર્મ છે, અથવા નિર્ગ્રંથ નિગ્રંથ, પહેલા જીન ધર્મ નિગ્રંથ તરીકે જણાતો હતો. આ નિર્ગ્રંથ ધર્મ અથવા નિગ્રંથ ધર્મ, અથવા હવે આ જે છે એ આપણે બીજા સ્કોલરોને કઈ રીતે સમજાવીએ? કારણ કે ત્યારે બૌદ્ધ ધર્મ બી હતો, અને હિન્દુ, આપણે હિન્દુ નહીં પણ વૈદિક અને ઉપનિષદ માંથી બીજા અન્ય દર્શનો પણ ઉપર આવ્યા હતા. હવે એવા બૌદ્ધ ધર્મની ભાષા પાલી હતી, પાલીમાં લખાયા હતા, એટલે પાલી ભાષા હતી, અને સંસ્કૃત ભાષા હતી, બ્રહ્માનિકલ આપણે એમ કહીએ ધર્મ કહો કે સંસ્કૃતિ કહો, આપણે એને ટ્રેડિશન કહીશું. રિલિજન કરતા એક સંસ્કૃતિ કહીએ તો વધારે સારું રહેશે, કારણ કે એક સંસ્કૃતિમાં એક વિચારધારા આવે, એક રહેવા ખાવા પીવાની બધી રીત રિવાજ આવે, તો એ રીતે આપણી સંસ્કૃતિમાં બધું આવી જાય. તો હવે જયારે ઉપનિષદો, વેદો, ઉપનિષદોની ભાષા સંસ્કૃત હતી, અને સંસ્કૃત જલા પંડિતોમાં વ્યાપક થયેલી ભાષા હતી. તો આ જે રીચ એક બહુ જ મહત્વપૂર્ણ જૈન વિચારધારા હતી, એ વિચારધારાને સામેવાળાને સમજવા માટે એની ભાષા વાપરવી પડે. એ દૃષ્ટિકોણ ધ્યાનમાં રાખીને ઉમાસ્વાતીજીએ પહેલા એવા આચાર્યો જે અર્ધમાગધી ભાષાની પરંપરા તોડીને સૂત્રની સંસ્કૃતની ભાષાનો એમને વપરાશ કર્યો. હવે વિચાર કરો, એમને સંસ્કૃત ભણ્યું, અને સંસ્કૃત ભણીને પણ એવું નથી કે જેમ રેગ્યુલર આપણે ડાયલોગ બોલીએ એ રીતે નહીં, પણ સૂત્રબદ્ધ કરીને એક એક સૂત્રો એમને લોજિકલી લખ્યા, અને તે છે તત્વાર્થ સૂત્ર. સંસ્કૃત ભાષામાં સૌથી પહેલા આચાર્ય જે જૈન ધર્મમાં અર્ધમાગધીની પરંપરા એમને બાજુમાં મૂકી અને સંસ્કૃતમાં સૂત્રબદ્ધ કરીને જે એમને આપ્યું તે આ તત્વાર્થ સૂત્ર. હવે સૂત્ર એટલે આપણે આમ કહીએ ને, સૂત્ર એટલે શું? સૂત્ર એટલે એફોરિઝમ, ખૂબ જ આમ કહીએ ને કે એક તારમાં વણાયેલા, એક તાર, એક દોરો, એક તાર, એ રીતે વણાયેલા ખૂબ જ નાના, અને અમુક જ શબ્દોથી શબ્દ યુઝ કરેલા હોય, અમુક શબ્દો વપરાયેલા હોય. શોર્ટમાં ઘણું બધું કહી જાય, થોડાકમાં જે ઘણું બધું બોલી જાય એ સૂત્ર. જેમ સોય, અને આપણે એમ કહીએ સોય દોરોથી આપણે એમ વણીએ, એક કોઈ પણ એક આપણે સોય દોરોથી વણી લઈએ, એ રીતે જે વણાયેલા શબ્દો છે તે છે સૂત્ર. એને આપણે સૂત્ર કહીએ, જે એક સીવી નાખે, શબ્દોને સીવે, એક શબ્દ, વાક્ય અને સમગ્ર વિષયને સીવે, એ સૂત્ર છે. હવે એ આપણે એ બધું એક આમથી એની ટેકનિકલ બધી અલગ છે, પણ એ ટેકનિકલ નહીં જતા. આપણે આમ એક જોઈએ કે એ સૂત્રની સ્ટાઇલ જે હતી 600 BC થી 200 BC, એટલે આમ કહીને મહાવીર સ્વામીના સમય પછી, થોડાક સમય પછી, અને 200 BC અને 200 AD સુધી, એ જે પીરિયડ હતું એ એવો પીરિયડ હતો જ્યારે ઉપનિષદ માંથી 6 દર્શનો, આમ હિસ્ટોરિકલી જોવા જઈએ તો જરૂરી નથી 6, પણ બીજી રીતે જેમ ન્યાય સૂત્ર, અક્ષપાદ ગૌતમે જેમ ન્યાય સૂત્ર લખ્યા, ઉપનિષદ બી ઘણું બહુ મોટું લિટરેચર છે, એમાંથી એમને નિચોડ લઈને ન્યાય સૂત્રની રચના કરી.
કપિલ મુનિએ સાંખ્ય સૂત્રની રચના કરી. જેમ ટેક્સ્ટ બુક વિષયવાર આ જે આચાર્ય છે ને એ લોકોએ વિષયવાર બધા આની રચના કરી, ટેક્સ્ટની રચના કરી. યોગ, પતંજલિએ યોગ સૂત્રની રચના કરી. આ તો બધાને ખ્યાલ જ છે, પતંજલિએ જે યોગ સૂત્રની એક વિષય ઉપર. એવી રીતના જ વેદાંતની બ્રહ્મસૂત્ર ભાષ્ય બાદરાયણે રચના કરી. એક જ વિષય લઈને એ વિષયને લઈને ગ્રંથો રચ્યા. એ જ શૈલીમાં ઉમાસ્વાતી આચાર્યોએ તત્વાર્થ સૂત્રની રચના કરી અને એને પછી જૈન દર્શન કહેવાયો. દર્શન એટલે દૃષ્ટિકોણ, એક દૃષ્ટિકોણની સ્થાપના થઈ. એટલે જેમ ન્યાય એક દૃષ્ટિકોણ છે, યોગ જીવનનો એક દૃષ્ટિકોણ છે, સાંખ્ય એક દૃષ્ટિકોણ છે, બૌદ્ધ દર્શન, જૈન દર્શન. તો જયારે આગમકાળ પછી જે કાળ શરૂ થાય છે એ દાર્શનિક સમયની શરૂઆત જૈન દર્શનમાં તત્વાર્થ સૂત્ર સાથે થાય છે. એક કારણ કે વર્લ્ડ વ્યૂ, તમારું એક મિશન, એક વિઝન તૈયાર થાય તે આ તત્વાર્થ સૂત્ર છે. સંસ્કૃતમાં લખાયેલું પહેલું ગ્રંથ જૈન ધર્મમાં, જૈન પરંપરામાં. અને એમને શું કર્યું છે, 10 અધ્યાયો લખ્યા છે. 10 અધ્યાયો છે. 10 અધ્યાયોમાં બધા મળીને ટોટલ ઓલમોસ્ટ 344 એટલે 344 સૂત્રો છે. 300 એપ્રોક્સિમેટલી. હવે એમાં ફરક ક્યાં આવે છે? ઉમાસ્વાતી આચાર્ય સૂત્રબદ્ધ, હવે એમને જે લખ્યું એમના પછી 2 કોમેન્ટ્રી મળે એમની ઉપર. એક શ્વેતાંબર પરંપરા માને છે કે સ્વભાષ્ય તત્વાર્થિગમ સૂત્ર, ઉમાસ્વાતીજીએ પોતે જ પોતાના સૂત્ર પર કોમેન્ટ્રી લખી છે, એટલે કે ભાષ્ય લખ્યું છે. અને દિગંબરોના પ્રમાણમાં પૂજ્યપાદે એના પર તત્વાર્થ સૂત્ર પર કોમેન્ટ્રી લખી છે. અને એટલે સૂત્રોમાં થોડું ઘણું બંનેમાં ફરક આવે. પણ આપણે જે રિફર કર્યું છે કે દીક્ષિત, પંડિત સુખલાલજીએ જે કોમેન્ટ્રી લખી છે એમને સર્વાર્થ સિદ્ધિ, જે દિગંબર પરંપરાની કોમેન્ટ્રી છે તત્વાર્થ સૂત્ર ઉપર, અને શ્વેતાંબર માને છે સ્વભાષ્ય તત્વાર્થિગમ સૂત્ર, એ બંનેને ભેગું મળીને પંડિત સુખલાલજીએ કન્સાઇઝ કરીને જે પોતાના આપ્યું છે બંને કોમેન્ટ્રી લઈને, અને એના પર એમની તો પંડિત શુક્લાજીની તો ગુજરાતીમાં છે જ, અને આ જે છે એ કે દીક્ષિતે ટ્રાન્સલેટ કર્યું છે ઇંગ્લિશમાં. એલડી ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદથી પબ્લિશ થયેલી છે. ખૂબ જ સરળ ભાષામાં સુંદર રીતે તત્વાર્થ સૂત્રનું, ઉમાસ્વાતીજીનું વિચારધારા, જૈન દર્શન, એક દર્શનનું એક માળખું જે ઉમાસ્વાતીજીએ આપ્યું છે, જૈન દર્શનનો માળખો બનાવીને આપણને આપ્યો છે. અને એટલે જ જૈન ધર્મ, જૈન પરંપરાના બધા જ પંથો, આ એક પુસ્તક એવું છે જે બધા જ પંથો એને માને છે. એક એવું કોઈ પુસ્તક નથી, બીજા ધર્મ આપણે બધા જોશું, બધામાં ડિસ્પ્યુટ છે, પણ આ પુસ્તક, આ જે ગ્રંથ શાસ્ત્ર, પુસ્તક નહીં પણ આ શાસ્ત્રને આપણા જૈન પરંપરાના બધા જ માને છે. આગમમાં ડિસ્પ્યુટ છે શ્વેતાંબર દિગંબરમાં, પણ આ પુસ્તકને, આ શાસ્ત્રને કોઈ ડિસ્પ્યુટ નથી. શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી, તેરાપંથ બધા જ આ સૂત્રોને, આ શાસ્ત્રને માન્યતા આપે છે. હવે એમને જે રચના કરી, તો કઈ રીતે રચના કરી? હવે એક એવું જોવા જેવું છે, ભલે એમને 10 અધ્યાયો આપ્યા, પણ 10 અધ્યાયોના નામ નથી આપ્યા, પણ છતાં પણ વિષય વસ્તુ દરેકની અલગ અલગ છે. જેમ કે હવે શું હોય, જેમ જો યોગ સૂત્રમાં શું છે, માનસિક વૃત્તિથી ચિત્ત વૃત્તિ નિરોધ, એટલે આપણી માનસિક વૃત્તિઓ શાંત થાય એને આપણે યોગ કહીએ. ઓકે, એ યોગમાં તો એ યોગ છે. તો હવે એવી રીતના ન્યાયમાં શું છે, જ્ઞાનને પહેલો મહત્વ આપ્યો છે. તો ઉમાસ્વાતીએ શું લખ્યું છે, મોક્ષ માટે તો પહેલું જે અધ્યાય છે એ પહેલા અધ્યાયમાં એમને મોક્ષની વાત કરી છે. એટલે જ હવે મોક્ષની વાત તો કરી છે, કઈ રીતે મેળવવાનું, એટલે જ્ઞાન દર્શન ચારિત્રની વાત આવી. તો જ્ઞાન શું, દર્શન શું અને ચારિત્ર શું, એના માટે શું જરૂરી છે, તો જ્ઞાન કઈ રીતે મળે, તો નય અને પ્રમાણની વાત કરી છે. હવે આગમમાં નય અને પ્રમાણની વાત જ્ઞાનમાં 5 જ્ઞાન નંદી સૂત્રમાં આવે છે. હવે નંદી સૂત્ર આપણે વાંચવા જઈએ તો આવડું મોટું છે,
એમને થોડાક સૂત્રોમાં ઘણું બધું જ્ઞાનની વાતો કહી દીધી છે કે 5 જ્ઞાન એટલે શું, અને નય એટલે શું, અને પ્રમાણ એટલે એ 3 પ્રમાણની વાત કરી છે. 3 પ્રમાણથી આપણને જે જ્ઞાન મળે અને નયથી જે જ્ઞાન મળે, એટલે પહેલું જે અધ્યાય છે એ એના પર ફોકસ કર્યું. તો હવે એ શું કામ જરૂરી છે? તો બીજા અધ્યાયમાં જઈએ તો આપણે જીવની જરૂરી છે, તો જેમને જીવના ભાવોની વાત કરી છે. હવે ત્રીજા તો પહેલા અધ્યાય જ્ઞાનની વાત છે, બીજા અને 5મા અધ્યાય એ વિષય વસ્તુની વાત કરી છે. એટલે જ્ઞાન શું કામ જરૂરી છે? તો વિષય વસ્તુને જાણવા માટે. શું વિષય વસ્તુ છે? જીવ, અને પછી આપણા કાળચક્ર, અને આપણે જે સમગ્ર સંસાર સૃષ્ટિમાં જે છે કાળચક્ર સાથે આખું બ્રહ્માંડ શું છે એના પર એમને વાત કરી છે. ખૂબ સરળ અને સુંદર શૈલીમાં સૂત્રબદ્ધ શોર્ટ સૂત્રમાં. હવે વિચાર કરો, સમગ્ર આગમનું એમને નિચોડ 344 સૂત્રોમાં એમને આપ્યું છે. અને એમના પછી 5મા અધ્યાયમાં બીજા 5 અજીવ દ્રવ્યોની એમને વાત કરી છે. એટલે જ્ઞાનની વાત, જ્ઞાનને શેના માટે છે? એટલે વિષય વસ્તુ માટે. અને 6થા થી 10મો અધ્યાય જે છે એ ચારિત્ર સંબંધી એમને વાત કરી છે. કારણ કે ચારિત્ર વિના તો કઈ જ નથી. જ્ઞાન, દર્શન, ચારિત્ર. તમને કહું કે હું અહીંયા બેસીને કહું મને સ્વિમિંગ આવડે છે, બહુ મોટી મોટી વાત કરું, તો જયારે તમે મને દરિયામાં ફેંકો તો મને સ્વિમિંગ કરતા આવડવું જોઈએ. ધેટ ઇઝ ચારિત્ર. એટલે હું કહું કે હું અહિંસક છું, પણ જયારે તમે મને લાફો મારો ત્યારે તમને ક્ષમા કરતા આવડવું જોઈએ નેચરલી. ધેટ ઇઝ ચારિત્ર. કારણ કે જયારે મહાવીર સ્વામીને ચંદ્રકૌશિક સાપ એમને ડંસ માર્યો તો એમના પગમાંથી દૂધ નીકળ્યું, એ વાત્સલ્ય ભાવ નીકળ્યો હતો. ચંદ્રકૌશિકનો એકદમ ક્રોધ, અને મહાવીર સ્વામી ભગવાનની ઉચ્ચ કોટીનું વાત્સલ્ય ભાવ. તો એ ચારિત્ર. કારણ કે ચારિત્ર નેચરલી ફ્લો થાય. એટલે ચારિત્રની વાત એમને શરૂ કરી પહેલા અધ્યાયમાં, અને અંતમાં આવતા આવતા મોક્ષ મેળવવો, તો આ ત્રણેયનું મોક્ષ છે ત્યાં એમને જે માંડ્યું એમને પુરવાર કર્યું. એટલે એ તર્કની ત્યાં સ્થાપના કરી છે. એટલે શૈલીની જૈન ધર્મ સ્થાપના કરી છે, તાર્કિક રીત. ભલે એમને ત્યાં આખા ગ્રંથમાં ના એમને કોઈ એક્ઝામ્પલ આપ્યા છે, ના એમને તર્કનો ઉપયોગ બી નથી કર્યો. સ્ટ્રેટ ફોરવર્ડ સેન્ટેન્સીસ છે, બહુ સ્ટ્રેટ ફોરવર્ડ છે. કારણ કે એમના પછીના કાળમાં જયારે ડિબેટની પ્રથા શરૂ થઈ, કે ભાઈ જૈન બૌદ્ધ 10 દર્શનો છે, તો એકબીજામાં વાદ વિવાદ થાય કે અમારો ધર્મ, અમારી જે દર્શન છે એ દર્શન શું કામ આપણું સાચું છે કે લોજિકલ છે. તો એમાં તર્કની વાતો આવતી, પણ આ ગ્રંથમાં તર્કની વાતો નથી. સ્ટ્રેટ ફોરવર્ડ સમજાવવા આવ્યું છે કે જૈન પરંપરા શું છે. પણ એમને એ રીતે તર્ક વગર એમને માંડ્યું કે સમ્યક જ્ઞાન દર્શન ચારિત્ર શરૂઆત કરી, અને એક પછી એક વિષય એ રીતે ભણ્યા કે એન્ડમાં એમને આપ્યું કે મોક્ષ ઇઝ અ ફાઇનલ ગોલ એન્ડ યુ હેવ અટેન્ડ ઇટ. એ રીતે એમને તત્વાર્થ સૂત્રોમાં બધી 344 સૂત્રોમાં જ્ઞાન, વિષય વસ્તુ અને ચારિત્ર એ રીતે આખું બાયફર્કેશન આપ્યું છે. હવે એમના પર જે ન્યાય, એ બધા જે સંસ્કૃતની ખૂબ ઇન્ફ્લુઅન્સ છે. હવે એમને સંસ્કૃત ભણ્યું અને એ રીતે એમને આ લખ્યા. જેમ કે આજે આપણને કોઈ કે ચાઇનીઝ ભણો અને ચાઇનીઝમાં રચના કરો, એ રીતે એમને ત્યારના સમયમાં એમને સંસ્કૃત ગ્રહણ કર્યું, ભણ્યું, અને એમને આ ગ્રંથની રચના કરી. ધેટ ઇઝ ધ very important contribution, writing in Sanskrit, not for only Jains, જૈન માટે નહીં પણ અન્ય પરંપરા માટે, કે જૈન દર્શન ધર્મ શું છે. ત્યાં જૈન ધર્મની વ્યાપકતા એમને બતાડી કે ભાઈ બૌદ્ધ ધર્મ છે, બીજા અન્ય દર્શનો છે, એમની સાથે એમને આનું ઇમ્પોર્ટન્સ પંડિતોમાં, કે ત્યારે જે પંડિત ગણાતા હતા એ સંસ્કૃતમાં વાંચન અધ્યયન અને લખતા હતા. એટલે એમને આ ઇન્ફ્લુઅન્સ ત્યારની ભાષાનો, શૈલીનો ઇન્ફ્લુઅન્સ હતો. હવે આપણે એમના એક શોર્ટમાં બીજા એક ગ્રંથની વાત કરીએ, એ છે પ્રશમરતિ પ્રકરણ. હવે આમાં તો આપણે બધું આમ કહીએ ને કે સત્તા, મેટાફિઝિક્સ ને એ બધું આપણને મળશે, સ્પિરિચ્યુઆલિટી છે, પણ એમને બીજું ઘણું બધું છે. હવે પ્રશમરતિ પ્રકરણ શું છે? આ પ્રશમરતિ પ્રકરણ એક એવું ગ્રંથ છે
ઓફકોર્સ એમાં 313 ગાથાઓ 313 ગાથાઓ છે, 22 અધિકાર છે, અને એમને છંદ એટલે આર્ય છંદમાં લખ્યું છે. વધારે એનું ડિટેલ તો હમણાં આપણે નહીં કરીએ, પણ એક શોર્ટમાં કે અમુક અમુક શબ્દો અને એક વાક્ય 4 લાઈનમાં, એ રીતે એક વાક્ય અને 4 લાઈન અથવા 2 લાઈન અથવા 4 લાઈન, એ અમુક શબ્દોની લિમિટેશનમાં એક મર્યાદામાં રહીને જે રચના થઈ છે એ આ પ્રશમરતી પ્રકરણ છે. હવે આ પ્રશમરતી પ્રકરણ છે એ ઉમા સ્વાતિજીની આપણે 2 રચનાઓ મળે છે, તત્વાર્થ સૂત્ર અને પ્રશમરતી. હવે પ્રશમરતી પ્રકરણ એટલે એના આપણે આ પ્રશમ એનો આ જે ગ્રંથ છે એ ગ્રંથ એટલો સુંદર છે. સુંદર એટલા માટે કે મોક્ષ સુખ કરતા પ્રશમ સુખ. હવે પ્રશમ શબ્દનો અર્થ શું? રાગ દ્વેષ રહિત આ ક્ષણમાં પણ જે સુખ પ્રાપ્ત થાય છે એ પ્રશમ સુખ. મોક્ષ સુખ કરતા એમને મોક્ષ સુખ ત્રીજું આપ્યું છે. પહેલું સુખ આપણે કહીએ ને કે ચલો કોઈ આપણને ભૂખ લાગી અને આપણી ભૂખ સંતોષકારક થઈ તો એ સુખ એક જાતનું સુખ. બીજું સુખ શું? જરા એસ્થેટિક એટલે આમ કે ને સૌંદર્યનું, કે આપણે કોઈ પિક્ચર જોયું, કે આપણે કંઈક આપણી ડિઝાયર સેટિસ્ફાય થઈ, કે ભાઈ આપણે કોઈ સારું ખાવું પીવું, તો આપણે સારું પહેર્યું. પછી સુખ દુઃખ, કાંઈ મને કોઈએ પ્રેમ કર્યો એ વાતનું સુખ. પછી ત્રીજું તો મોક્ષ સુખ, અને મોક્ષ સુખ એટલે સંપૂર્ણ હાઈએસ્ટ કેટેગરીનું સુખ. અને ચોથું જે હાઈએસ્ટમાં હાઈએસ્ટ જે એમને કીધું છે એ આ પ્રશમ સુખ છે. આ પ્રશમ સુખ એટલે શરીર જ્યારે છે ત્યારે પણ હું રાગ દ્વેષ રહિત જે મને હમણાં આ ક્ષણમાં પ્રાપ્ત થાય છે એ પ્રશમ સુખ. એ આ ગ્રંથ, અચ્છા આ તો મારી પાસે ઝેરોક્સ કોપી છે, પ્રશમરતી પ્રકરણ આ પુસ્તક છે. એટલે ઈ પ્રશમ સુખ એમને આ પણ સંસ્કૃતમાં રચના કરી છે કે જૈન ધર્મનો નિચોડ. હવે અહીંયા આ જે પ્રશમ સુખ છે એ બહુ મહત્વની વાત છે, જે આગમોમાં ક્યાંક આપણને આછો મળશે, પણ અહીંયા એમને ફોકસમાં લાવ્યું છે પ્રશમ સુખ. એન્ડ ધેટ ઇઝ ઇઝ ઇમ્પોર્ટન્ટ કોન્ટ્રીબ્યુશન. આ બહુ જ એમનું મહત્વનું યોગદાન છે. આપણે બધા એમ માનીએ કે મોક્ષ મળશે એટલે આપણે સુખ ક્યારે મળે? અનંત સુખ તો મોક્ષમાં. પણ એમને આ વાતને કીધું પ્રશમ સુખ આ ઘડી તમને મળી શકે છે. ધેટ ઇઝ ધ પ્રશમ સુખ. એટલે અહીંયા એમને ચારિત્રથી મહત્વની શરૂઆત કરી છે. ચારિત્રની મહત્વની શરૂઆત કરી છે, અને મોક્ષ પ્રશમ સુખનો મહત્વ આપ્યો છે. અને ઈ પ્રશમ સુખને પામતા પામતા તમારું દ્રવ્ય મોક્ષ જ્યારે થાય ત્યારે. તો એમને કયા સૂત્રથી શરૂઆત કરી છે? નાભેયાધ્યા સિદ્ધાર્થ રાજસુ નુચમરાશ્મરમ દેહા પંચનવદશ ચ દશવિધ ધર્મ વિવિધ વિદો જયંતી જીના. 24 તીર્થંકરોને શરૂઆત ઋષભદેવથી અને છેલ્લે મહાવીર ભગવાનથી. આ ભગવંતો 10 પ્રકારના ધર્મ આપણને આપ્યા છે. 10 પ્રકારના ધર્મોની એમને વાત કરી છે. એટલે એમને આવી રીતના શરૂઆત કરી છે. તીર્થંકર ઋષભદેવથી લઈને મહાવીર સ્વામીને વંદન કરીને જે 10 પ્રકારના ધર્મો, એટલે ચારિત્રની વાત પહેલા કરી છે. અને ચારિત્રની વાત કરીને એમને બધા તીર્થંકરોને, સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુને વંદન કર્યું છે. અને મહત્વની વાત એ છે કે ઉમા સ્વાતિ એ કહેતા નથી કે મારા પોતાના છે. એ બંને સૂત્રમાં એમ જ કે છે કે આ બધું આગમોનું નિચોડ છે. મારું પોતાનું કઈ આમાં યોગદાન નથી. આ બધું જે છે એ આગમોમાંથી લઈને હું એનું પ્રરૂપણ કરું છું. એટલે હું આપણને બતાવું છું. કઈ રીતે બતાવે છે? ઓફકોર્સ જેમ મેં કીધું, સરળ સિમ્પલ ભાષામાં, સંસ્કૃત ભાષામાં. પંડિતો માટે તો આ સરળ અને સિમ્પલ જ હતી, કારણ કે જયારે તમે કાલિદાસને કમ્પેર કરો અથવા ભાસને કમ્પેર કરો એ પ્રમાણમાં પ્રશમરતી તો એમ લાગે ફર્સ્ટ સ્ટેન્ડર્ડમાં છે. પણ જૈન ધર્મને એ રીતે વણીને આપવું, ધેટ ઇઝ લાઈક ઇનોર્મસ વર્ક, ઇનોર્મસ જોબ. અને એ બી પંડિતો સામે મૂકવું, એ ઉમા સ્વાતિજીનું બહુ જ મોટું યોગદાન છે. જ્ઞાનને ત્યાં મતિ જ્ઞાનને તત્વાર્થ સૂત્રમાં મતિ જ્ઞાન શબ્દ છે. પ્રશમરતીમાં અભિનિબોધક તરીકે એમને આપ્યો છે. તત્વાર્થમાં એમને 5 ભાવોની વાત કરી છે. અહીંયા પ્રશમરતીમાં 6થો ભાવ સાન્નિપાતિક
એમને આ ઉપયોગ કર્યો છે. એટલે આ બંને ગ્રંથોમાં અમુક આ પ્રશમરતિમાં અમુક થોડું ડિફરન્સ મળશે, કારણ કે જ્યારે આપણો પણ એક્સપિરિયન્સ વધે, ઇમ્પ્રુવમેન્ટ વધે, થોડુંક એક્સપિરિયન્સ આમાં એમનું આપણને પ્રશમરતિમાં જોવા મળશે. તો એ જ રીતે આ પ્રશમરતિ ઓફકોર્સ પછી એમને 6 દ્રવ્યોની, લેશ્યાની, કર્મની, હરેક અધિકારમાં એક વિષયની એમને વાત કરી છે. અને છેલ્લે યોગ નિરોધની વાત કરી છે, અને પછી જ અયોગી કેવલી અને આપણે એની વાત કરી, અને મોક્ષ અને મુક્તિ મળી જાય છે એ એમને છેલ્લે અધિકારમાં 22મા અધિકારમાં એમને આ વાત કરી છે. તો આ હતા આપણા ઉમાસ્વતી આચાર્ય. હવે આપણે એક બહુ જ બીજા મહાન આચાર્ય વળશું તરફ વળીએ. હવે એ બીજા આચાર્ય છે આપણા કુંદકુંદ આચાર્ય. હવે કુંદકુંદ આચાર્યનું યોગદાન આપણે જોવા જઈએ. કુંદકુંદ આચાર્ય આપણે બધાએ કુંદકુંદ આચાર્યને ઘણા બધા જણોને આપણને ખબર જ હશે કે એમનું એક મહાન ગ્રંથ સમયસાર તો એમની ઓળખ બની ગઈ છે. કુંદકુંદાચાર્ય અને સમયસાર એક પર્યાયવાચી શબ્દ બની ગયા છે. પણ ફક્ત સમયસાર નહીં, એમના અન્ય ઘણા બધા ગ્રંથો છે. એમ માનવામાં આવે છે કે કુંદકુંદાચાર્યને 84 એટલે કે 84 અલગ અલગ ગ્રંથોની રચના કરી છે. પણ હાલમાં આપણી પાસે બહુ જ ઓછા એમના ગ્રંથો ઉપલબ્ધ છે, કારણ કે આપણને તો ખબર છે કે ત્યારે હસ્તપ્રતો લખવાની પ્રથાઓ હતી. હવે કાળક્રમે હસ્તપ્રતો કોપી ન થઈ હોય, અથવા ઘણી બધી હસ્તપ્રતો ઘણા બધા ગ્રંથ ભંડારોમાં હજી આમને આમ પડી છે, એની કોઈ એડિટિંગ થયું નથી, કોઈ જોવા વાળું નથી. એ એક અલગ વિષય છે. ક્યારે યોગ્ય સમય આવશે તો એની પણ આપણે ચર્ચા આગળ કરીશું કે શું પ્રોબ્લેમ છે. હસ્તપ્રતો આપણને મળતી નથી, જળવાતી નથી. ઘણા બધા ગ્રંથ ભંડારોમાં મેં એવું બી જોયું છે કે સોનાના અને ચાંદીમાં લખાયેલા હસ્તપ્રતો આમને આમ પડી છે. આમ કહીએ ને રીતસરની ધૂળ ખાય છે, એમ કહીએ તો એ સાચી હકીકતો છે. પણ એ સિવાય આજે હવે આપણે કુંદ આચાર્યની વાત કરીએ તો જેમ ઉમાસ્વાતી આચાર્યો બધા જ સંપ્રદાયમાં છે, કારણ કે આપણે કદાચ એવું માની શકાય કે કુંદકુંદ આચાર્ય જૈન ધર્મ, શ્વેતાંબર, દિગંબર પરંપરા સ્પ્લિટ થયું એના પહેલા હશે, એ પ્રશ્ન છે. પણ અને કુંદકુંદ આચાર્ય જે છે એ આપણને બધાને સૌને ખબર જ હશે કે કુંદકુંદ આચાર્ય એક દિગંબર પરંપરાના હતા. એટલે એમને દિગંબર પરંપરામાં દીક્ષિત થયેલા હતા અને દિગંબર પરંપરાની માન્યતા છે. પણ આજે આપણે જોવા જઈએ તો કુંદકુંદાચાર્યોને ઘણા બધા લોકો એમની તર્ક એટલે એમનો જે નિચોડ આપ્યો છે, આગમનો નિચોડ ફક્ત એમને નથી આપ્યો, પણ એમને પોતાનો સ્વતંત્ર વિચારધારા પણ એમને ત્યાં આપી છે. એ કુંદકુંદાચાર્ય છે આગમનું, પણ એ રીતે એમને પોતાનું એક્સપિરિયન્સ ત્યાં આપ્યું છે. ઉમાસ્વાતી વિશે તો આપણને ખૂબ એમના માતા પિતા અને ક્યાં હતા એ ખબર છે, પણ કુંદકુંદ આચાર્ય છે. સૌથી પહેલા તો એમને 5 નામે ઓળખાય છે: પદ્મનંદી, વક્રગ્રીવ, એલાચાર્ય, ગ્રદ્ધપિચ્છ અને કુંદકુંદ. અને એ દક્ષિણ ભારતમાં હતા. એમનો સમય 2000 વર્ષ પહેલાનો છે. ફર્સ્ટ સેન્ચુરી બીસી, ઈશાપૂર્વ 1લી શતાબ્દી અથવા 2જી શતાબ્દી. ઘણા બધા અલગ અલગ રેફરન્સ થી એમનો પીરિયડ મળે છે. કંઈક ઠોસ નથી મળતો. પાછું આપણે જે ઇન્ફોર્મેશન મળે બીજા એમના કોમેન્ટેટર્સ થી મળે અથવા બીજા ક્યાં ઇન્સ્ક્રિપ્શન થી મળે, પણ ઠોસ કંઈ નથી મળતું. હવે એમને જે લખ્યું છે તેમ આપણે કહીએ કે ભાઈ એક ઇમ્પોર્ટન્ટ એમની વાત એવી છે કે એમ આપણને રેફરન્સ મળે છે કે કુંદકુંદાચાર્ય પાસે એવી એક એમની ભવ્યતા હતી કે એ પોતે એમને મહાવિદ્ય ક્ષેત્રમાં સિમંદર સ્વામી પાસે જઈને અમુક પ્રશ્નોનું સમાધાન લીધેલ છે. એવું આપણને એક 2 ચારણધારી મુનિ પાસે એમને લઈ ગયા ને આવ્યા. હવે એમાં શું થયું, વચમાં આવતા હતા તો એમની મયુર પિક્ચર, આપણે ખબર હશે દિગંબર આચાર્ય પાસે મયુર પિક્ચર એટલે મોર પંખના પીછી એમને વાપરે. રસ્તામાં પડી ગઈ તો એમને ગૃદ્ધ એટલે વલ્ચર,
વલ્ચર્સની એમના ફેદર્સ પીછાઓ જમા કરીને એમની પીછી બનાવી, એટલે એમને ગદ્દ પીછ કહેવાય છે. આ એક આપણે રેફરન્સ મળે છે. અને એ સિવાય એમના નામ મેં કીધા, એલાચાર્ય કે ભાઈ પદ્મનંદી, વક્રગીરી, એવા અલગ અલગ નામ મળે છે. કુંદ કુંદ એટલા માટે કારણ કે કોંડે કોંડ અન્વયના હતા, અથવા કોંડેસ કોઈ ગામના હતા, એવા રેફરન્સીસ મળે છે. એટલે એના પરથી એમનું નામ કુંદ કુંદ પડ્યું છે, એ રીતે પણ આપણને જાણવામાં મળે છે. એટલે એ રીતે એમના અલગ અલગ બહુ બાયોગ્રાફિકલ ડિટેલ્સ, વેરિએશન્સ, ઘણા વેરિએશન્સ મળે છે એમના બાયોગ્રાફિકલ ડિટેલ્સના. હવે આપણે એમના જે ગ્રંથો છે, આપણે એના ગ્રંથની એ રીતે વાત કરીએ કે હવે કુંદ કુંદાચાર્ય એ પ્રાકૃતમાં લખ્યું છે, એટલે આપણે એમ કહીએ ને પ્રાકૃત. હવે એમાં બી આપણને ખ્યાલ હશે કે પ્રાકૃત ઇઝ અ મધર લેંગ્વેજ, પ્રાકૃતિક ભાષા, પણ એમાં અલગ અલગ 6 ભાષાઓ છે. અર્ધમાગધી, માગધી, પૈશાચી, ચુલિકા પૈશાચી, સૌરેશેની, એવી રીતના અલગ અલગ ભાષાઓ છે એમાં. તો કુંદ કુંદાચાર્યની જે ભાષા છે, હવે એમને એ રીતે આપણે જોઈએ કે એમને કયા ગ્રંથમાં એમને શું આપ્યું છે. તો જેમ આપણે મેં સૂત્રો તમને વાંચ્યા તત્વાર્થના, એ રીતના હું આપણે ફક્ત એકાદ 2 સૂત્ર એમને એક ઇમ્પોર્ટન્ટ ગ્રંથ છે પંચાસ્તિકાય સાર. પંચાસ્તિકાય સાર, સાર એટલે શું? સાર એટલે એસન્સ, આપણે એમ કહીએ ને કોન્સન્ટ્રેટેડ લિક્વિડ એસન્સ. તો પંચાસ્તિકાય છે એ પંચ અસ્તિકાય આપણે ખ્યાલ છે, એ પંચ અસ્તિકાયનો જે સંગ્રહ છે એને પંચાસ્તિકાય કહેવાય છે. કારણ કે એમને કીધું છે આ તો કઈ નવું નથી, આ જે છે એ આગમોમાંથી મેં આપેલું છે, એ રીતે એમને ટોપિક વાઇઝ લખ્યું છે. તો સૌથી પહેલી જે એમનું સૂત્ર છે, હું એ જ કહીશ. હિન્દ સદ વંદિયાણમ તિહુણ હિદ મધુર વિસદ્દ વક્કાણમ અંતાતિદ ગુણાન નમો જીણાણમ જિદ્દ ભવાણમ. હવે આ પ્રાકૃત છે. જીનો ભગવંતને નમસ્કાર, જેમને અનંત ગુણો છે, જે જીન છે, જે સંસાર ચક્રથી મુક્ત છે, એમના પર સંસારનું કોઈ પણ ઇન્ફ્લુઅન્સ નથી. 100 ઇન્દ્ર એમને નમન કરે છે. ઉર્ધ્વ, અધો અને મધ્યલોકના એ પ્રણેતા છે. બહુ જ સુંદર, મધુર અને એ ભાષાઓમાં જે વાણી આપી છે એ તીર્થંકરોને, જીન ભગવંતોને, તીર્થંકર નથી પણ જીન ભગવંતોને હું નમસ્કાર વંદન કરું છું. એટલે પંચાસ્તિકાયનો સારનો આ પહેલા આપણે એમ કહીએ ને પહેલું સૂત્ર કહી શકાય. હવે આ પંચાસ્તિકાય સાર, હવે આ પંચાસ્તિકાય જે છે એ પંચાસ્તિકાય જેમ આપણને મેં કીધું એ બધા જ પંચાસ્તિકા એટલે આપણે આમ દ્રવ્યની વાત કરીએ 6 દ્રવ્યની, તો એમને અહીંયા 5 અસ્તિકાય દ્રવ્યોની એમને વાત કરી છે. એટલે આ એક કલેક્શન છે, આ સમૂહ છે. પણ એમને કયા ઉદ્દેશ્યથી એમને આ લખ્યું છે? આ એક એટલે આ લોકની વસ્તુ વ્યવસ્થા છે, એ રીતે એમને પંચાસ્તિકાયનું નિર્માણ કર્યું છે. લોકની એક વસ્તુ વ્યવસ્થા છે. કઈ રીતે આ લોકમાં જીવ અને પૂતગલ વર્તન કરે છે, એના પર એમને આ લખ્યું છે. કારણ કે જીવ જે છે પૂતગલના ઇન્ફ્લુઅન્સથી વિષય વસ્તુ, બહારની વિષય વસ્તુ તરફ આકર્ષાય છે. તો એ અંતર તરફ આકર્ષાય, પોતાના અંતરમાં આકર્ષણ આવે, એ પંચાસ્તિકાય છે. હવે અહીંયા થોડીક વાત કહીશ કે કુંદ કુંદાચાર્યોના લગભગ બધા જ ગ્રંથો પર અમૃતચંદ્ર અને જયસેન, જે 700-800 વર્ષ પછી આવ્યા, 2 આચાર્યોએ લગભગ એમના બધા જ ગ્રંથો પર એમને ટીકાઓ લખી છે. હવે જયારે એમને ટીકાઓ લખી તો બંને આચાર્યોના ગાથાઓ, હવે જો આપણને કુંદ કુંદાચાર્ય ભણવું હોય
તો કાં તો અમૃતચંદ્રના માધ્યમથી ભણો અથવા તો જયસેનાચાર્યના માધ્યમથી ભણો. એટલે ગાથાઓમાં થોડું અંતર આવશે. અમુક જયસેનની ટીકાઓમાં અમુક ગાથાઓ મળશે તો અમૃતચંદ્રમાં અમુક મળશે અને અથવા તો નહીં મળે. એટલે ગાથાઓ 10-20 ઉપર નીચે હશે. એવી રીતના કારણ કે એ જે મેન્યુસ્ક્રિપ્ટ આવી, હવે તમે જેમ બધા નોટ્સ લખતા હો અને આગળ અમુક મારા પોઈન્ટ્સ લખો, અમુક ન લખો. જનરલી ટીચર્સ આપણે અમુક પોઈન્ટ્સ લખીએ, ન લખીએ, પછી આગળ તમારા શિષ્યોને આપો. એવી રીતના જ હવે તમે જે લખ્યું મેન્યુસ્ક્રિપ્ટ નથી, આગળના શિષ્યોએ નોટ્સ એ ટીચરની છે, પણ જેમ અમુક પોઈન્ટ્સ હોય ન હોય એ રીતે જ જયારે આ બંને આચાર્યો પાસે મેન્યુસ્ક્રિપ્ટ હતી અને પછી એ લોકો અમુક પોઈન્ટ્સ લખ્યા, નહીં લખ્યા, એટલે બંને ગાથાઓમાં બંનેની ટીકાઓમાં આપણને થોડી ગાથાઓ ઉપર નીચે મળશે. એવી રીતના આપણે ધ્યાનમાં રાખવાનું. પણ કોન્ટ્રોવર્સી ન કરતા આપણે ઓબ્જેક્ટિવલી કોઈ પણ ચીજને આપણે ભણવું જોઈએ. હવે એવી રીતના એમને પંચાસ્તિકામાં ભલે આપ્યું છે પણ પંચ અસ્તિકાની વાત કરી છે, અસ્થિ નાસ્તિ શાદવાદની વાત કરી છે, નવતત્વની વાત કરી છે. કારણ કે જીવ અને ઉદ્ગલનો સંબંધ જે છે એ લોકમાં છે, એટલે લોકનું કઈ રીતે એક સિસ્ટમ ચાલે એ પંચાસ્તિકામાં એમને આપ્યો છે. પછી આપણે પ્રવચન સારની વાત કરીએ. હવે પ્રવચન સાર એટલે શું? પેલો સંગ્રહ હતો, પંચાસ્તિકાય સાર એટલે સંગ્રહ. હવે પ્રવચન સાર અગેન આ પણ એક નિચોડ છે, એક એસન્સ છે. હવે એ શું છે? અહીંયા અમને કઈ રીતે શરૂઆત કરી છે પ્રવચન સારની? તો પ્રવચન સારમાં એમને ચારિત્રની વાત કરી છે. સૌથી પહેલા ચારિત્રની વાત કરી છે અને એ ચારિત્ર ધર્મ છે અને ધર્મ સમતા છે. અને સમતા એટલે શું? જ્યાં રાગ નથી અને જ્યાં દુઃખ નથી. રાગ નથી અને દુઃખ નથી એટલે જ આપણને આત્મા શું છે એ સમજાય છે. તો ધર્મ ઇક્વલ ટુ ચારિત્ર ઇક્વલ ટુ ધર્મ, ધર્મ ઇક્વલ ટુ સમતા, સમતા ઇક્વલ ટુ ન દ્વેષ, ન રાગ અને ન દુઃખ. ન રાગ અને ન દુઃખ. અટેચમેન્ટ અને દુઃખ એટલે ગમતી વસ્તુ વળી જાય એ દુઃખ વધુ હોય. એટલે એમને એ રીતે ત્યાં આપ્યું છે. એ રીતે એમને પ્રવચન સારમાં બધી આપણી વાત માંડી છે અને અહીંયા શુદ્ધ ભાવની વાતો એમને કરી છે. તો પ્રવચન સારની આ પ્રવચન સાર એમની પુસ્તક છે. પ્રવચન સાર ઓફકોર્સ આ અગેન ટીકાઓ, બંને ટીકાઓ મળીને આ પુસ્તક છે. હિન્દીમાં બી છે, આ હિન્દીમાં છે, અમુક ઇંગ્લિશમાં બી છે. તો આપને વાંચવું હોય તો આપણે હિન્દીમાં બી મળી શકે અને ઇંગ્લિશમાં બી અમુક ટ્રાન્સલેટ થઈ છે, એ પણ એમને તો આપણને મળી શકે. અને અમૃતચંદ્ર સુરીની ટીકા અને જયસેનની ટીકા આમાં એમને બંને વાતો કરી છે અહીંયા. એ સિવાય હવે પ્રવચન સારમાં એમને શુદ્ધ ઉપયોગની વાતની શરૂઆત કરી છે. હવે ઓફકોર્સ ફિલોસોફીમાં જઈશું તો ઇટ્સ વેરી ઇઝી, પણ આપણે અહીંયા લિમિટ કરવાનું છે. એટલે આગળ હું વાત કરીશ નિયમ સારની. પંચાસ્તિકાય, પ્રવચન સાર અને નિયમ સાર. હવે નિયમ સાર એ રીતે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે અહીંયા એમને નિયમ સાર એટલે નિયમની વાત કરી છે. નિયમ એટલે શું? આપણે એમ કહીએ રૂલ એટલે એક નિયમ, એ નિયમની વાત કરી છે. એટલે નિયમ એટલે શું? અહીંયા એમને કઈ રીતે નિયમની વાત કરી? એટલે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર આ એક નિયમ તરીકે અપનાવવાની વાત કરી છે. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર એ નિયમ તરીકે અપનાવવાની એમને વાત કરી છે. અને સાર એટલે શું? બીજું કઈ નહીં પણ ફક્ત આની જ વાતો, ફક્ત આ નિયમોની જ વાતો, એટલે નિયમ સાર. હવે નિયમ સાર એમને અહીંયા જે છે એ પોતે એ રીતે એમને અહીંયા આપ્યું છે. આ કોઈ ઘણાને એમ લાગે ભક્તિ ગ્રંથ, પણ આ એક ભક્તિ ગ્રંથ નથી. એક રૂલ્સ ફોલો કરવાનું. સમ્યક જ્ઞાન, દર્શન, ચારિત્ર એ માપદંડ, એ રૂલ છે, એક નિયમ છે. એ નિયમ ફોલો કરવાનો. તમે કોના પ્રત્યે સમર્પિત છો? તમારી જાત પ્રત્યે સમર્પિત છો.
તમે જાત પ્રત્યે સમર્પિત છો. અને શું આપ્યું છે એમને અહીંયા કે આપણે પોતે અંતર્મુખી થવાનું પુરુષાર્થ કરવાનું, એ એમને એ વાત આ કૃતિ એ છે નિયમસારની. અંતર્મુખી થઈને પોતાની જાતને અંતર્મુખી થવા માટે પુરુષાર્થની જરૂર છે. આ વાત એમને અહીંયા કરી છે. સો ધીસ ઇઝ નિયમસાર. હવે એમને અહીંયા શું લખ્યું છે? નિયભાવણાની મિત્તમ મયકદમ નિયમસારણામ સુદમ નચ્છા જીણોપદેશમ પુવાવર દોષ નિમુક્તમ. દોષ રહિત એટલે દોષ વગર, જીનોનો ઉપદેશ મેં જાણ્યો અને જાણીને નિજ ભાવના નિમિત્તમાં એ જાણીને મેં આ નિયમસારની શાસ્ત્રની રચના કરી છે. જે જીન ભગવંતો દોષ રહિત જીન ભગવંતો છે, એ જીન ભગવંતોને જાણીને અને મારી ભાવનાથી, એટલે એમ આપણે જયારે આમ લખ્યું ને મારી ભાવનાથી, એટલે એમને ભક્તિમાં નહીં, ભક્તિભાવથી નથી લખ્યું, પણ દોષ રહિત નિજ ભાવનાથી એમને આ ગ્રંથોની રચના કરી, જ્યાં મહત્વ સમ્યક જ્ઞાન દર્શન ચારિત્ર ને મહત્વ આપ્યું છે કે આ નિયમ છે. આ નિયમનું પાલન કરવા માટે, અને આ કોણે આપ્યું? જીન ભગવંતોએ આપ્યું છે. અને એટલે જ આ એમને જીન ભગવંતોને જે ઉપદેશ આપ્યો છે, એ ઉપદેશને એમને ગ્રહણ કર્યો છે. અને એટલે જ એમને આ શાસ્ત્રોની એ ઉપદેશને ગ્રહણ કર્યો છે, ત્યારે એમને આ શાસ્ત્રની રચના કરી છે. તો ધીસ ઇઝ અબાઉટ ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ, ધ નિયમ યુ હેવ ટુ ફોલો. એટલે જ ધીસ ઇઝ નિયમસાર. તો એમને આગળ શું લખ્યું છે? નિયમેણ યજમ કજ્જંતમ નિયમમ પ્રાણદંસણમ ચરિત્રમ વિવરીય પરિહરથમ વણિદ્ધમ ખલુ સારમિધિ વયણમ. એટલે નિયમથી કરવા યોગ્ય જ્ઞાન દર્શન ચારિત્ર આ કાર્ય છે, જે નિયમથી કરવા યોગ્ય છે. આનું વિપરીત મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર થી આપણે પરિહાર કરીએ, આ નિયમ લેવાનો. અને એટલે જ એમને સાર શબ્દનો ઉપયોગ કર્યો છે. જ્ઞાન દર્શન ચારિત્ર નિયમબદ્ધ પાડવાનો, મિથ્યા એટલે સમ્યક જ્ઞાન દર્શન ચારિત્ર નિયમબદ્ધ પાડવાનો, અને સાથે બીજું નિયમ શું? તો મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન, મિથ્યા ચારિત્ર ને પરિહાર કરવાનો નિયમ. અને એટલે જ એમને આ સાર શબ્દ નિયમમાં જોડ્યો છે. ધીસ ઇઝ નિયમસાર ફોર કુંદકુંદાચાર્ય. એવી રીતના એમને હમણાં 12 અધિકાર એમને આપ્યા છે. 12 અધિકારમાં, હરેક અધિકારમાં એ અધિકારોને અહીંયા નામ છે: જીવાધિકાર, શુદ્ધ ભાવાધિકાર, પરમાર્થ પ્રતિક્રમણાધિકાર, આલોચના અધિકાર, સમાધિ અધિકાર. એવી રીતના એમને 12 અધિકારમાં 188 ગાથાઓમાં, 87 ગાથાઓમાં, 187 ગાથાઓમાં એમને આ નિયમસારની એમને વાત મૂકી છે અહીંયા. ત્યારબાદ નિયમસાર પછી આપણે આવીએ એમનું બીજું જે ગ્રંથ, બીજા જે એમના નાના નાના ગ્રંથો લખ્યા છે, જેમને પાહુડ કહેવાય. અહીંયા આપણી પાસે જે મળેલા છે, 8 પાહુડ મળ્યા છે. પાહુડ એટલે ખૂબ જ નાના નાના અમુક જ સૂત્રો લખ્યા છે. જેવી રીતના હવે કયા પાહુડ એટલે શું, અમુક હવે એમાં ડેફિનેશન એવી છે. પાહુડ એટલે ગિફ્ટ, એટલે સંસ્કૃતમાં એને પ્રાભૃત કહેવાય, પણ એ પાહુડ એટલે ગિફ્ટ બી કહેવાય છે. અથવા પાહુડમાં એને બીજા એવા ડેફિનેશન છે કે ઈ તીર્થંકરે આપેલા છે અને આચાર્યોએ વણેલા છે. એવી રીતના જ અને આ પ્રાકૃતમાં છે અને ગદ્ય શૈલીમાં છે. એવી રીતના પાહુડના શબ્દની આપણને વ્યાખ્યા મળે છે. એટલે એ પ્રાકૃત, અને એમાં પણ એટલે ગિફ્ટ એ રીતે કે તીર્થંકરોએ આપેલું છે અને આચાર્યોએ પાછળ માટે લખ્યું છે, એટલે આપણા માટે લખ્યું છે. એટલે એ રીતે વિષયવાર એમને એક એક પાહુડ લખ્યું છે. હવે અષ્ટપાહુડ, તો
અષ્ટપ્રહુડ એક હું નામ કહીશ આપણને, તો નામ પરથી આપણને ખ્યાલ આવશે કે એ શેના વિશે વાત કરે છે. તો દર્શન પાહુડ, સૂત્ર પાહુડ, ચારિત્ર પાહુડ, બોધ પાહુડ, ભાવ પાહુડ, મોક્ષ પાહુડ, લિંગ પાહુડ અને શીલ પાહુડ. હવે એ નામ પરથી આપણને ખબર પડી ગઈ હશે કે કયા કયા વિષય ઉપર એ કુંદકુંદાચાર્યજી વાત કરે છે. હવે એમાં તો બહુ જ થોડાક જ ગદ્યો એમના આપ્યા છે કે જાણે કે દર્શન પાઉડમાં 36 જ વર્સિસ છે, સૂત્ર પાઉડમાં 27 છે, ચારિત્ર પાઉડમાં 45 છે. એવી રીતના બહુ નાના નાના વર્ક છે અને એકદમ જ ઓછા આ એમની અષ્ટપ્રાવૃત 8 પાહુડ આટલી બુકમાં આવી ગયા છે. આ ગુજરાતીમાં છે. ખૂબ જ સુંદર વિષયવાર આપણે જે વાંચીએ તો તરત આપણા અંદર ઉતરી જાય એ રીતે એમને, ભલે આપણને આજે પ્રાકૃત કદાચ ભણીએ છીએ, ફૂલ નથી આવડતું, પણ છતાં પણ જયારે આપણે એમ વાંચીએ ને, કારણ કે પ્રાકૃત એવી ભાષા છે, બોલી ભાષા, રોજબરોજની ભાષા છે, તો તમે આમ વાંચ્યા રાખશો તો તમને, કારણ કે અમુક શબ્દો આપણે રોજબરોજ આપણે યુઝ કરીએ છીએ એ રીતે છે, તો એ રીતે આપણને બહુ ઇઝીલી આપણે એ વાંચી શકાશે. એટલે એ શૈલીમાં એમને આ આપ્યા છે. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ પાહુડ. હવે અંતમાં એમનો એક ખૂબ જ મહત્વપૂર્ણ, ઓફકોર્સ બધા જ ગ્રંથો મહત્વપૂર્ણ છે, કારણ કે હરેક એક વિષય પર છે. સમયસાર. સમયસાર એક એવો એમનો ગ્રંથ છે કે આપણને ખૂબ જ વિચાર કરતો મૂકી દે. એટલું એમને વાત કરી છે. સમય, હવે સમયનો શબ્દ, હવે આપણે સમય એટલે પહેલા તો આપણે વાંચીએ તો સમય એટલે શું લાગે? સમય એટલે સમય, ટાઈમ. પણ સમય એટલે ટાઈમ નથી. અહીંયા સમયનો અર્થ છે સ્વયં, એટલે આત્મા. આત્માનો સાર એટલે સમયસાર. સમયસાર, આત્માનો સાર. હવે અહીંયા સમયસાર ઉત્કૃષ્ટ કોટીનો એ રીતે ગ્રંથ છે, કારણ કે એમને અહીંયા નિશ્ચય અને વ્યવહારની વાત કરી છે. નિશ્ચય અને વ્યવહારની વાત એ રીતે કરી છે કારણ કે આત્માનું દ્રવ્ય પોતાનામાં લીન, દ્રવ્ય પોતાની રીતે, આત્માનું સ્વયં પોતાનો પર્યાય છે, પૂતગલનો પોતાનો પર્યાય છે. એટલે રીતે એમને નિશ્ચયની અને વ્યવહારની વાત કરી છે. It is the peak of Indian literature and philosophy both. હું ઇન્ડિયન એટલે કહીશ કારણ કે આવી રીતના લખવા વાળા ફક્ત આત્મા એટલે એમ ફક્ત આત્માની વાત કરે છે કે આત્મા પર, સ્વયં પર, સમય પર ફોકસ થવું જોઈએ. પણ જ્યારે સમય પર ફોકસ કરો ત્યારે સાથે એની પૂતગલની પર્યાય પણ ચાલે છે. તો નિશ્ચય એટલે ફક્ત આત્માની વાત, વ્યવહાર એટલે સામે એનું પૂતગલ પર્યાય ચાલે છે, બંને સાથે ચાલે છે, પણ બંનેનો સંયોગ આપણને અલગ છે. એ સંયોગ, દે આર લાઈક ટ્રેક્સ. રેલવે ટ્રેક પર 2 ટ્રેક હોય ને, જેમ રેલવે ચાલે એ અલગ છે, સાથે ચાલે છે, પણ બંને અલગ છે. તો એ રીતે એમને સમયસારમાં એમને ખૂબ જ સુંદર પૂર્વક નિશ્ચય અને વ્યવહારની બહુ જોર આપીને એમને અહીંયા વાત કરી છે. એક ઇમ્પોર્ટન્ટ વાત એ આપી છે અહીંયા જે કદાચ આપણને બહુ શોકિંગ લાગે. એમને વિષિકુંભ અને અમૃતકુંભની વાત કરી છે, જે જૈન લિટરેચરમાં આપણને બહુ આગળમાં આપણને નહીં મળે. એમને વિષિકુંભ અને અમૃતકુંભની વાત કરી છે. એટલે આપણને એમ લાગે કે ભાઈ પ્રતિક્રમણ, સામાયિક, આ તે શું કામ કરો? એ બધું વિષિકુંભ છે. તો આવા સ્પેસિફિક શબ્દો એમને આમાં વાપર્યા છે. શું કામ? કારણ કે તમે માનો છો કે આત્મા અશુદ્ધ છે, એટલે તમે પ્રતિક્રમણ, પ્રાયશ્ચિત બધું કરો છો. પણ ફક્ત તમે એ અંતરમાં માની લો નહીં, એક્સપિરિયન્સ કરો કે આત્મા ફક્ત શુદ્ધ છે, પરમાત્મા છે, આત્મા જ પોતે પરમાત્મા છે. ધેટ ઇઝ અમૃતકુંભ. એટલે આ બે સ્પેસિફિક શબ્દો અમૃતકુંભ અને વિષિકુંભ આ સમયસારમાં આપણને જાણવા મળશે. અહીંયા ખૂબ જ જોર અહીંયા એમને આ વાત ઉપર એમને
આપ્યો છે કે જીવ પોતાના કારણથી ચાલે છે, પોતાના ઉપાદાન કારણમાં જ એમને જોર આપ્યો છે અને પૂતગલ પોતાના ઉપાદાન કારણથી આગળ વધે છે. તો તમે એમ માનો કે ભાઈ હું સામાયિક કરું, આ ફિલોસોફીની વાત આપણે નહીં કરીએ, પણ ફક્ત આ બે શબ્દો મેં અહીંયા જોર આપ્યો કારણ કે આ બે શબ્દ વિષુકુંભ અમૃતકુંભ એ અહીંયા એમને સ્પેસિફિકલી સમયસારમાં એમને આ મેન્શન કર્યું છે, જેના પર અમૃતચંદ્રની આત્મખ્યાતિ ટીકા છે, જયસેનની પણ ટીકાઓ છે. તો એ રીતે કુંદકુંદાચાર્ય અને ઉમાસ્વાતીજી આચાર્યો જે બંને આમ કહીને પાયનિયર જૈન દર્શનનો પાયો નાખનારા, આધ્યાત્મની રીતે, દર્શનની રીતે, બંને રીતે આધ્યાત્મિક વાતો અને દર્શનિક ઢાંચો આપીને આપણી સમક્ષ મૂકવામાં આ બે મહાન આચાર્યોને નમન વંદન કરીને, માનવતાની વાતો કરીને, ચારિત્ર ધર્મ દર્શનની વાત કરીને એમને ખૂબ જ સુંદર સરળ શૈલીમાં આજે આપણા સંસ્કૃત અને પ્રાકૃત વાંચશો ને તો આપણા પણ વગર ટ્રાન્સલેશન આપણને ખબર પડી જશે કે શું કહેવા માંગે છે. એ રીતે એમને બંને લખ્યું છે. તે સિવાય કુંદકુંદાચાર્યને અમુક એવા માનવામાં આવે છે કે એમને લખ્યા છે, કોઈક માને છે નથી લખ્યા, એવા ગ્રંથો છે મૂલાચાર, પરિક્રમા, રયણસાર, દશભક્તિ, બારા અનુવેખા અને તિરુકુરલ. એવી રીતના ગ્રંથો છે જે માનવામાં આવે છે કે એમને લખ્યા છે, કંઈક મળે છે કંઈ નથી મળતા, અને અમુક માને છે કે એ એમના નથી. તો એ રીતે મારો એક પ્રયત્ન હતો કે હું આપની સમક્ષ આ લોકોનું એક સાહિત્યિક યોગદાન હું આપી શકું. કદાચ પૂરી રીતે એમને જસ્ટિફાય નહીં કર્યો હોય, પણ એક પ્રયત્ન કર્યો કે એમનું સાહિત્યનું યોગદાન કે જૈન ધર્મને લોકો સમક્ષ મૂકવા માટે એ જમાનામાં બહુ જ એમને પ્રયત્નો કર્યા છે. તો થેન્ક યુ સો મચ, બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આપણે બધાએ મારો આ એક વ્યાખ્યાન સાંભળ્યો. તો થેન્ક યુ અગેન જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટ, સેજલબેન, ઇલાબેન, સીકે મહેતા સાહેબ ને બધાને હું થેન્ક યુ, ગ્રેટિટ્યુડ ઓફર કરું છું મારો. એન્ડ યસ, ખૂબ જ આભાર કામિનીબેન. બહુ જ સરસ રીતે તમે બંને આચાર્યો અને એમના 5 ગ્રંથોની વાત આપની વાતમાં આજે આવરી લીધી છે, અને તમે બને તેટલા ઓછા સમયમાં આ બધી વાતને આવરવાનો ઘણો સરસ રીતે પ્રયત્ન કર્યો. એક તરફ તમારે આમની પણ તત્વાર સૂત્રની પણ વાત કરવાની હતી અને બીજી તરફ તમારે સમયસારની પણ વાત કરવાની હતી. આઈ કેન અન્ડરસ્ટેન્ડ યોર ચેલેન્જ કે સાહિત્યની દ્રષ્ટિકોણથી તમારે આ બંને ફિલોસોફિકલ આચાર્યોની વાત કરવાની હતી. સવાલો આપના માટે કોઈ વિશેષ નથી અહીંયા આવ્યા, પરંતુ આપણી પાસે જો થોડોક સમય છે તો એકાદ બે વાત તમે અહીંયા મૂકી શકો અમારી સામે કે તે સમયે જે આખો સમય હતો અને એ સમયમાં એમને આ લખવા માટે જે પ્રેરણા થઈ અને એમાંથી આપણને અચ્છા, સવાલો 2 અહીંયા મુકાયા છે, એ પહેલા હું પૂછી લઉં કે બે સવાલો જે મુકાયા છે મેં પૂછ્યું છે, તમે એક શબ્દ કહ્યું પાહુડ, તો એ પાહુડ છે કે પ્રાભૂત છે, એવો એક સવાલ તમારો. પાહુડ પ્રાકૃતમાં શબ્દ છે અને પ્રાભૃત એનો સંસ્કૃત શબ્દ, એટલે દે આર સેમ બટ વન ઇઝ પાહુડ ઇઝ પ્રાકૃત, પ્રાભૃત ઇઝ સંસ્કૃત. ઓકે, એન્ડ સેકન્ડ ક્વેશ્ચન એ છે કે ઉમાસ્વાતી અને કુંદકુંદાચાર્ય એક જ સમયે થઈ ગયા? એમના સમયમાં શું ડિફરન્સ હતો? નો, there is a big controversy about it. આપણે એ સમયને નથી ડેફિનેટ નથી કહી શકતા, કન્ટેમ્પરરી હતા. હવે એક તો એવું માનવામાં આવે છે કે ઉમાસ્વાતીજી કુંદકુંદના શિષ્ય હતા, એવું દિગંબર પરંપરા માને છે, પણ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ સે કે બંને સમકાલીન હતા કે શું ડિફરન્સીસ હતો. ધ ડેટ્સ આપણી પાસે કન્ફર્મ કઈ ડેટ્સ નથી. અને બીજો એક હજી સવાલ છે કે કુંદકુંદાચાર્ય વિશેની વધુ વિગતો ક્યાંથી મળી શકે? એમના ગ્રંથો વાંચીને પ્રયત્ન હવે આપણને પોતે જ કરવા છે. આ કોર્સ તમે જેટલા કોર્સ કરશો, કોર્સીસમાં આપણને વિહંગાવલોકન બર્ડ્સ આઈ વ્યૂ મળશે,
પણ જ્યારે આપણને જાણવું છે તો ડિટેલમાં આ ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં વર્ક્સ છે, આપણી ઈ લાઇબ્રેરી છે, જૈના ઈ લાઇબ્રેરીમાં ત્યાં બધા ગ્રંથો તમે ડાઉનલોડ કરીને ઘરે બેસીને પણ એને વાંચી શકો છો. તો દે આર ઇઝી ટુ રીડ, ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. સરળ ભાષામાં છે. ઇંગ્લિશના ટ્રાન્સલેશન, હિન્દીના ટ્રાન્સલેશન થોડા કઠિન લાગે, પણ એમાં છે તો આપણે વાંચી શકો છો. અને એ સિવાય જયારે કોઈ ફિલોસોફિકલ કોર્સ હોય તો ત્યારે આપણે એની ફિલોસોફીની વાતો ત્યાં પણ કરી શકાય કે શું છે શું નહીં. એ રીતે ઘણા બધા લોકો શીખવે બી છે, એટલે યુ કેન રીડ ઓન યોર ઓન. મારા ખ્યાલથી કુંદકુંદાચાર્ય વિશે તો પીએચડી ના અભ્યાસ પણ સારો એવો થયો છે. હા, તો એ પણ ઘણા બધા પુસ્તકો પ્રકાશિત એ રીતે થયા છે. તો Yes. આપણે વાત એમ કરતા હતા કે આપ થોડોક એ સમયની જે વાત કરો, કારણ કે મૂળ એ દાર્શનિક સમય હતો, Yes. તર્કનો આખો સમય હતો, હા. અને એ સમયમાં આપણી ભક્તિ પરંપરા એવી હજી આવી નહોતી. તો હા, એને જ કારણે આપણું ત્યારે દર્શન આખું કહે ને ગુથાઈ રહ્યું હતું. તો એ Exactly. સમય વિશે તમે જો 5-1 મિનિટમાં થોડીક વાત Yes. કરશો. જો શું હતી કે આપણે એક 2000 વર્ષ પહેલા, હવે મહાવીર સ્વામી 2600 વર્ષ થયા, ત્યારે આપણે એમ કહીએ ને કે હિસ્ટોરિકલી સ્પીકિંગ વેદસ વર રિટન, આગમસ વર કમ્પોઝ, એટલે ઓરલ હિસ્ટ્રી હતી. હવે ઓરલ હિસ્ટ્રી ત્યારે લખાણું આપણે કહીએ કે લખવાની જરૂર નહોતી, કે લખાણું નહોતા, બે અલગ વાતો છે. કારણ કે એક્સપિરિયન્શિયલ નોલેજ હતું, એક્સપિરિયન્સમાં લેવાનું હતું, એટલે લખાણની જરૂરત નહોતી. હિસ્ટોરિકલી સ્પીકિંગ લખાણો જરૂરી હતા, કે લેંગ્વેજ અને રાઇટિંગ આ બી નહોતી. અશોકના સમયમાં રાઇટિંગની ફર્સ્ટ બ્રહ્મીની શરૂઆત થઈ. એ પછી આગળનો ઓરલ ટ્રેડિશનમાં પાસ થતા ગયા. શ્વેતાંબર માને છે 5મી શતાબ્દીમાં દેવર્ષિ ગણીએ લખ્યા, બધા ફાઇનલ થયા. અને દિગંબર માને છે 3જી-4જી શતાબ્દીમાં શતકંડ આગમ અને કશાય પ્રવૃત્ત થયા. દેટ ઇઝ વન થિંગ. આગમ ત્યાં ડિસ્પ્યુટ કોઈ ન હોય, કારણ કે ભગવાનની વાણી છે, આપ્તની વાણી છે. પણ હવે દાર્શનિક જે સમય કહેવાય, ફોર્મેટિવ પીરિયડ, જયારે આપણા અંગો બહાર આવે, બચ્ચા જન્મ થાય તો બધું હોય, પણ ફોર્મ થાય જયારે પ્રોપર શેપ આવે, એ જે પીરિયડ હતો એ, અને ઉપનિષદ, ઓકે, ઓન વન હેન્ડ વેદસ હતા, પણ પછી શ્રમણ પરંપરા, ઘણી બધી શ્રમણ પરંપરાઓ હતી. તો જૈન, બૌદ્ધ અને બીજી બધી ઉપનિષદિક પીરિયડ. અગેન ઉપનિષદમાં 108 ઉપનિષદ માનો, ઘણું બધું છે. જેમ ન્યૂઝપેપરમાં ઘણું બધું આવે તેમાં બધા જ વિષયો હોય. પણ હવે જયારે આપણે એક એક વસ્તુ વિષયવાર લેવાની હોય, તો એ સમયમાં જયારે અક્ષપાદ ગૌતમ ન્યાય સૂત્રની રચના કરી, કે જ્ઞાનને મહત્વ, પેલા કર્મકાંડને મહત્વ હતું વૈદિકના સમયમાં, પછી જ્ઞાનને મહત્વમાં આપવામાં આવ્યું. એટલે જ્ઞાનને જયારે મહત્વમાં આપવામાં આવ્યું, તો ન્યાય સૂત્ર, અક્ષપાદ ગૌતમે ન્યાય સૂત્રની રચના કરી. સૂત્ર એટલે એક વિષયને લઈને પછી એને લોજિકલી તમે એક્સપ્લેન કરો. આ પછી આ પછી આ પછી આ પછી આ, તો એ રીતે એક્સપ્લેન કરો. તે રીતના સાંખ્ય સૂત્રમાં આ સૃષ્ટિ કઈ રીતે આવી, નિર્માણ થઈ, એની વાતો છે. યોગ સૂત્રમાં ફક્ત ચિત્તવૃત્તિ નિરોધ અને ધ્યાન સમાધિ કઈ રીતે મેળવવું, એની વાતો છે. તો એક વિષયને લઈને એક જ વિષયને લઈને તમે ડિટેલમાં એને લખો. That was a period, formative period. તો એક સમયમાં જયારે આ દાર્શનિકો બી, આપણે એમ કહીએ ને, એક્ઝેક્ટ દાર્શનિક ઇઝ અ લોજિકલ દર્શન પીરિયડ. ઓકે, આ દાર્શનિક ઇન ધ સેન્સ જયારે એક વ્યૂની રચના થઈ, એક દૃષ્ટિકોણની રચના થઈ. ઇન ધ સેન્સ આપણે જે માનો, આપણે જે બિલીવ કરીએ, એ દર્શન, એક એટીટ્યુડ ટુવર્ડ ધ લાઈફ, અ વિઝન ટુવર્ડ ધ લાઈફ, એને દર્શન કહેવાય. શ્રદ્ધા એક વાત છે, પણ એ શ્રદ્ધા આવવા માટે પહેલા તમારો એક વ્યૂ પોઈન્ટ હોવો જોઈએ ને. તો આ દાર્શનિકમાં ઇઝ અ વ્યૂ પોઈન્ટ, એક વ્યૂ પોઈન્ટ. એટલે ન્યાય દર્શન, બૌદ્ધ દર્શન, જૈન દર્શન. તો દર્શનની શરૂઆત એટલે ટેક્સ્ટ બુક જયારે લખો કે ઓકે ધીસ ઇઝ, જે આપણે કહીએ ને હિસ્ટ્રી, જ્યોગ્રાફી, વન ટોપિક, વન સબ્જેક્ટ, નોટ ટોપિક, વન સબ્જેક્ટ. તો લાઈક ધેટ એ જે પીરિયડ હતો, તો ઉપનિષદો, આગમો ઉપનિષદો અથવા વેદો ઉપનિષદો, પછી જે એવો સમય આવ્યો જ્યાં આચાર્યોને થયું કે આપણે એક એક વિષયને ફોર્મ આપીએ. એવી રીતના જ અહીંયા
ઉભાસવાતીએ એ સમયનું ઇન્ફ્લુઅન્સ થયું કે આ લોકો એક એક વિષયને લઈ કે એક એક વિષયને, તો આપણે જૈન ધર્મ અને પરંપરાને, એને જૈન જે મોક્ષની માર્ગ છે એ મોક્ષ માર્ગને, ચારિત્રના માર્ગને એ ઢાંચામાં ઢાળીને આપણે લોકો સમક્ષ કે પંડિતો સમક્ષ મૂકીએ. કારણ કે પંડિતોની ભાષા હતી, તો પંડિતોને નહીં ખબર પડે કે જૈન ધર્મ ક્યાં લોકો સુધી પહોંચશે. તો ઇન્ટેલેક્ચ્યુઅલી એમને કન્વિન્સ કરવા માટે કે આ જૈન ધર્મ દર્શન પણ એક દર્શન છે, એક જીવનનો એક દૃષ્ટિકોણ છે, જીવવાનો એક માર્ગ છે. એટલે એ રીતે એમને દાર્શનિક રૂપ આપ્યું, એક ફોર્મ આપ્યો, જે ઘણું બધું જ્ઞાન હતું એ ઘણું બધું જ્ઞાનને સિસ્ટમેટિક આપ્યું એ તત્વાદ સૂત્ર. ગ્રેટ કામિનીબેન, બહુ સરસ વાત કરી. ઇટ્સ વન્ડરફુલ. અને આપણે બસ છૂટા પડીએ એ પહેલા 4-5 સવાલ આવ્યા છે, તો જો તમારી હા હોય તો આપણે લઈ લઈએ. હા, ચોક્કસ. કારણ કે શું છે, સવાલો આવે ને, કાં તો બધું સમજાય, કાં તો કાંઈ ન સમજાય. એટલે સવાલો આવે એટલે ખુશ છું કે ભાઈ સમજનારું વ્યાખ્યાન સમજમાં આવ્યું. એક સવાલ એવો આવ્યો છે કે નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં વોઝ ફર્સ્ટ ઇન્ટ્રોડ્યુસ બાય કુનકુંદાસ. યસ. સેકન્ડ ક્વેશ્ચન એ છે કે સૂત્ર અને દર્શનની વ્યાખ્યા વિશે સ્પષ્ટ કરવા વિનંતી. સૂત્ર એટલે જે આપણે એમ કહીને એકદમ નાનામાં અને થોડાકમાં જે સમજાવવામાં આવે એ રીતે, ધેટ ઇઝ સૂત્ર. જે સીવીએ, આપણે સીવીએ અને એક જે આપણે કહીએ કે આપણે મેં સ્લીવ સીવી, એટલે એ રીતે મેં એને બધું આપણે બધા એને છોર બાંધ્યા, નાના બિંદુઓ અથવા મોતીઓને એક માળામાં બાંધી, બધું સૂત્ર. અને દર્શન એટલે દૃષ્ટિકોણ, જેને આપણે એમ કહીને મારો એક દર્શનનો અર્થ થાય છે શ્રદ્ધા, પણ બીજા દર્શનનો અર્થ થાય છે એક દૃષ્ટિકોણ, જ્યાં મારો એક દૃષ્ટિકોણ છે સમાજ પ્રત્યે, ધર્મ પ્રત્યે, લોકો પ્રત્યે, મારો એક પોતાનો દૃષ્ટિકોણ છે. ધેટ ઇઝ દર્શન. ઓકે. એન્ડ વન મોર ક્વેશ્ચન એ છે કે સમયનો એક અર્થ આત્મા પણ છે, તો તે કયા સંદર્ભમાં કરવામાં આવ્યો છે? આત્માની વાત એટલે જયારે આત્મા સમયસારમાં, જે સમયનો અર્થ એ રીતે, સમય એટલે આત્મા, પ્રાકૃતમાં એને શબ્દ ઇટ ઇઝ સેલ્ફ, સોલ, જીવ, આત્મા, એ રીતે એમને શુદ્ધ નિશ્ચય ભાવમાં સ્થિત, ધેટ ઇઝ સમય. શુદ્ધ ભાવમાં સ્થિત, ધેટ ઇઝ સમય. રાઈટ. અને લાસ્ટ એક ચંદ્રકાંત લાઠિયાનો ક્વેશ્ચન છે, જો તમને ત્યાં દેખાતો હોય તો. વોઝ જૈન ભક્તિ ટ્રેડિશન વોઝ નોટ એક્ઝિસ્ટેડ ધેન? જૈન ભક્તિ ટ્રેડિશન વોઝ નોટ એક્ઝિસ્ટેડ ધેન? જૈન ભક્તિ ટ્રેડિશન ઇન ધ સેન્સ, જો તીર્થંકરોને આપણે એમ કહીએ કે તીર્થંકરોએ માર્ગ આપ્યો, તો આચાર્યોએ શું એ માર્ગ પર ચાલવાનું છે. એ માર્ગ પર ચાલવીને મોક્ષ મળશે. તમને જે વ્યક્તિ પ્રત્યે ભક્તિ, એ વ્યક્તિ પછીના સમય 300-400 વર્ષ પછી એ વ્યક્તિ પ્રધાન જયારે થાય ધર્મ, ત્યારે ભક્તિ આવે. તો એ 300-400 વર્ષ, 500 વર્ષ પછી જયારે એ લોકો માર્ગને ફોકસ ન મૂકીને વ્યક્તિ પ્રધાન પ્રત્યે ફોકસ આવે, ત્યારે ભક્તિ માર્ગ આવે. એટલે શરૂઆત 400-500 વર્ષ પછી થઈ હતી ભક્તિ માર્ગની. જયારે આપણે એમ કહીએ કે મે બી સમંતભદ્ર છે કે એવા બધા આચાર્યોએ જયારે એવા સ્તોત્રોની રચના કરી, ત્યારે ભક્તિની વાત આપણે શરૂઆત કહી શકાય. થેન્ક યુ વેરી મચ કામિનીબેન. થેન્ક્સ લોટ. ઇટ્સ અ રિયલી વન્ડરફુલ એક્સપિરિયન્સ. અને ખૂબ જ આનંદ થયો આજે તમે જૈન સાહિત્ય એકેડેમીના આ મંચ ઉપર આવ્યા અને અમારા સૌથી વધારે સ્વાધ્યાયીઓને આપનો લાભ મળ્યો છે. હું સર્વ કોઈ વતી ખૂબ આભાર માનું છું. અને જૈન સાહિત્યનો જે એક આરંભ થયો, એની એક બહુ જ મહત્વની ભૂમિકાની તમે આજે વાત કરી છે. અને સાચે તમે સચિન તેંડુલકરની જેમ જ બેટિંગ કરી છે. Thank you for all the honors. રિયલી આઈ મીન ઇટ કે તમે ખરજ સરસ રીતે વાત કરી, કારણ કે સમય બહુ ઓછો હતો અને તમારા સામે ચેલેન્જીસ હતા, પરંતુ તમે સબ્જેક્ટને બહુ સરસ રીતે ન્યાય આપ્યો છે અને લોકોની અંદર એક રસ જગાડ્યો છે. તો ફરી એકવાર આભાર માનું છું અને અમારી સાથે જોડાતા રહેજો હંમેશા તમે, એવું વિનંતી પણ કરું છું. અને સૌ કોઈની રજા લઈએ છીએ. આવતીકાલે આપણે ફરી પાછા 8 વાગે મળીએ છીએ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.